આખી ઘટના બાબતે મેં એ વાત કરી કે અત્યાર સુધી હું હેરાન થતી હતી, આ લોકો મને જે હેરાન કરતા હતા, જે મને ત્રાસ આપીને મને ખોટું બોલવા મજબૂર કરતા હતા. પણ મારે એવું હતું કે જો હું ખોટું બોલું તો મારો જીવ જોખમમાં હતો, અને આ લોકો મારી પાસે મારો ઉપયોગ કરીને મને ખોટું બોલાવવા માટે મને નિવેદન તૈયાર કરીને દેતા હતા. પોલીસ વાળાને બધા ભેગા મળીને, વકીલ ને બધા એના લોકોના ભેગા મળીને, આજે જયરાજ છે અને ઈ લોકો છે એના બધા ભેગા મળીને મારી વિરુદ્ધ મને આવું નિવેદન દેવા માંગતા હતા કે આજે 7 વ્યક્તિ છે, 6 વ્યક્તિ એના નામ તું દઈ દે એમ, તો તને આમાંથી મુક્ત કરી દેશું, તારું નામ કેસમાંથી કાઢી નાખશું, આજીવન કે તું કે જીવીશ ત્યાં સુધીનો ખર્ચો કે અમારો, એવી મને લાલચો આપતા હતા. અને મને આમાં ધમકાવતા હતા જો તું આમ નહીં દેતો કે તારા પરિવાર ઉપર એ ખતરો છે એમ. તો મેં કીધું કે વાંધો નહીં, તો હું આ નિવેદન દઈ દઈશ એમ. હું તૈયાર, ત્યારે મેં ના પાડેલી હતી કે હું નિવેદન દેવા તૈયાર થઈશ એમ, પણ હું કોઈના નામ નહીં લઉં, કે હું જે સાચું છે એ નિવેદન દઈશ હું કોર્ટ સમક્ષ, ખોટું નિવેદન હું નહીં દઉં. તો એને કીધું કે નહીં, એ રીતનું નિવેદન નથી દેવાનું. પછી એને મને હાથે તૈયાર કરીને નિવેદન દીધું, અને એ નિવેદન મને દેવા માટે મજબૂર કરતા હતા. જયારે મેં નિવેદન અત્યારે ન આપ્યું અને મેં જે હકીકત હતી એ કોર્ટ સમક્ષ અત્યારે રજૂ કરી દીધી છે, તો હજી મારો પરિવાર છે એની ઉપર એટલો ખતરો છે કે આ લોકોની ગાડીઓ વારંવાર ત્યાં પોગી જાય છે અને હેરાન કરે છે એટલી હદે કે મારા પપ્પાને આ નથી જીવવા દેવાના, નથી અમારા પરિવારને જીવવા દેવાના. એનો એટલો ત્રાસ છે અમારી ઉપર. આજે આ છે એ જયરાજસિંહના કહેવાથી આ બધું કહેવામાં આવતું હતું. એના માણસો વારંવાર અમારા ગામમાં ગાડી લઈને આવતા હતા, અમને ત્યાં લઈ જતા હતા, હોટલમાં જ રાખતા હતા, હોટલ થી બહાર નથી નીકળવા દેતા. હજી મારા પપ્પાને આ લોકો નહીં જીવવા દે. ના, હકીકત એ નથી. હની ટ્રેપનું એવું કઈ હકીકત નથી. મારી જયારે એને ખરાબ કર્યું એને હાથે જ સુસાઈડ કરી નાખ્યું છે, અને પછી નામ મારું ખોટું લખી નાખ્યું. મારી સાથે બીજાના ખોટે નામ લખ્યા, જેને ઓળખતી નથી એના નામ લખ્યા છે એમાં. મારા પપ્પા સાથે મુલાકાત થઈ ગયેલી છે, મારા ગામમાં આવી ગયેલા છે. અનુરૂપસિંહ કરીને છે અને રાજદીપસિંહ કરી છે, એના વિરુદ્ધ મને નિવેદન દેવાનું કહેતા હતા. અને સંજયભાઈ છે અને દિનેશભાઈ છે જે એડવોકેટ હતા, એનું વિરુદ્ધ એવું નિવેદન દેવાનું કહેતા હતા. આ પરમાર સાહેબ છે ઈ, અને આજે કેજી ઝાલા સાહેબ છે ઈ, અને ગોડલ તાલુકા પોલીસ સ્ટેશન વાળા. શું કહેતા હતા પોલીસ તમને? એને નિવેદન હાથે તૈયાર કરીને રાખ્યું હતું, બસ મને એમ કીધું હતું કે આ નિવેદન તું દઈએ છે એમ, પછી કઈ પણ થશે તો કે હું તારી અરજી લઈ લેશી કે તને કોઈ હેરાન કરશે તો એમ. ઈ નિવેદનમાં એવું લખેલું હતું કે અનુરૂપસિંહ અને રાજદીપસિંહ ની ગાડીઓ કે આવતી, એવું ખોટું છે. જો કે એ સાચું છે નહીં, પણ આ લોકો એવું લખેલું હતું નિવેદનમાં કે એમાં એની ગાડીઓ આવતી હતી, એવું તારે ખોટું બોલવાનું. ખરેખર તો જે અમારા ગામમાં ગાડી આવતી હતી મને લેવાય, જયરાજસિંહ ની ગાડી હતી, પણ આ લોકો એના ઉપર આક્ષેપ નાખતા હતા કે આનું વિરુદ્ધ તો એટલું નિવેદન દઈ દે એમ, તો તાર ફાયદો છે. બાકી કે તારો જીવે જોખમમાં અને તારો પરિવારને કે ગમે કે આમાં જોખમમાં નાખી દઈશું એમ. તો પછી એને 7 વ્યક્તિના નામ કીધા ને એની વિરુદ્ધ કે નામ દેવાના છે તારે, એને એમ કહેવાનું છે કે આ તારી હારે જે થયું એ ખોટું હતું, એ કે એવું તાર બોલવાનું છે, કે એવું તું સ્વીકારી લઈશ ને એ કે. તો મેં ત્યારે કીધું હતું કે નહીં, જે છે એ હકીકત છે, એમાં તમે ખોટું મને હું કામ બોલાવે કે તું આરોપી છો એમાંથી તને કાઢી નાખશું એમ, તો એટલું બોલી દઈશ ને. તો મારી બસ ઈ જ માંગ છે કે અમારા ઘરના ને નથી કોઈ શાંતિ દેતું, કે નથી મારા પરિવારને કોઈ શાંતિ લેવા દેતું, મારા પપ્પાને પણ આમાં જીવ જોખમમાં છે એવું છે. તો આ લોકો એટલો ત્રાસ આપે છે, તો મારા પપ્પા આમાં કઈક કરશે તો અમે કઈ શું રસ્તો કાઢશું આમાંથી. તો મારી ઈ જ માંગ છે કે આમાં અમને રક્ષણ આપવામાં આવે. આજે જે સગીરા છે એમણે કોર્ટ સમક્ષ નિવેદન આપેલું છે ને, નિવેદનમાં એણે એવું જણાવ્યું છે કે એમને જે આ નિવેદનો જે શરૂઆતમાં જે એસપી હિમકરસિંહ સાહેબ આવીને જે તમામ ખુલાસાઓ આપતા હતા, એ હવે સગીરા એવું જણાવે છે કે તમામ નિવેદનો બળજબરી પૂર્વક લેવામાં આવ્યા છે, પોલીસે પોતાની રીતે લખાવી લીધા છે, સગીરાએ આવું કોઈ નિવેદન આપેલું નથી. એની જે કઈ પણ નિવેદનો લેવામાં આવ્યા છે ધાક ધમકીથી લેવામાં આવ્યા છે ને. આ બધાની પાછળ સગીરાના કહેવા પ્રમાણે જે આરોપ છે એ બધા જયરાજસિંહ અને ગણેશભાઈ જે છે એમના ઉપર છે, અને એમના કહેવા પ્રમાણે પોલીસ ખાતામાં જયારે એમની પોલીસના જે સ્ટેશનમાં હતા ત્યારે પણ સતત ગણેશભાઈના ફોન આવતા હતા. પ્લસ આજે સગીરા છે એના ઘરે જયરાજસિંહની ગાડી એમને લેવા જતી હતી, મૂકવા જતી હતી. રિમાન્ડ હોમમાંથી જે એમના વકીલ છે ઇમરાનભાઈ ઇંગ્રોજા, એમણે પણ આ સગીરાને ધાક ધમકી એવી આપેલી હતી કે તું જયરાજસિંહ બાપુ કે એ પ્રમાણે નિવેદન આપી દે તો અમે તને આ કેસમાંથી કાઢી મૂકશું, એવી લાલચ આપી હતી, ધાક ધમકી આપી હતી, તારા પરિવારને ગામમાં નહીં રહેવા દઈએ, એ બધી ધાક ધમકી આપેલા હતા. ઘણા બધા જે ગંભીર આરોપ છે આ સગીરાએ લગાવેલા છે. એટલે અમારી ફરિયાદ હતી એ લિમિટેડ હતી, જે પૂજાબેનને જેટલું ખ્યાલ હતી એટલા પૂરતી હતી. એટલે હવે જે આ સગીરા છે એના તરફથી પણ અમે ફરિયાદ અલગથી દાખલ કરવાના છીએ. આજે અમે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ રાજકોટ ખાતે ગજ્જર મેડમની કોર્ટ જે પીઆઈ એડી પરમાર છે એમના વિરુદ્ધ આક્ષેપ છે, ડીવાયએસપી છે કેજી ઝાલા એમના વિરુદ્ધ આક્ષેપ છે, ને બીજા ઘણા બધા પોલીસ અધિકારીઓ છે. એ ડિવિઝનના એક પોલીસ અધિકારી, મહિલા પોલીસ અધિકારી છે, ડીસીપી ઝોન 2 સાહેબ છે જે જગદીશ બાંગરવા, એમના વિરુદ્ધ આક્ષેપો છે ને. એ સિવાયના ઘણા એવા પોલીસ અધિકારીઓની સગીરા વાત કરી રહી છે કે જેને એ નામથી નથી ઓળખતી, પણ જો એ ઓળખે છે. એટલે આમાં સમજીને ચાલો તો 22 થી 23 પોલીસ અધિકારીઓના નામ ખુલે એમ છે.